નોનસ્ટોપ નેશન સાથે હું છું અન્વી. જોઈએ રાષ્ટ્રીય સમાચારો. સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે શ્વેતપત્ર પેપર લાવવા જઈ રહી છે, ત્યારે તેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે બ્લેક પેપર લાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસન પર કોંગ્રેસનું આ બ્લેક પેપર હશે. માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બ્લેક પેપર રજૂ કરી શકે છે. કેન્દ્રની મોદી સરકાર 1 ફેબ્રુઆરી રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપી સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલનાએ ભાજપના 10 વર્ષના આર્થિક પ્રદર્શન રજૂ કરતો વ્હાઇટ પેપર લાવશે. આજે ફરી સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળાની શક્યતા છે. हमको उतना उसको महत्व नहीं दिया जाता है, तो इसलिए हमने सोचा कि एक ब्लैक पेपर इस सरकार के खिलाफ निकालना और लोगों को बताना, इस दृष्टि से आज हम ये आपके सामने रख रहे हैं. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મોદી સરકાર વિરુદ્ધ બ્લેક પેપર બહાર પાડ્યું. આ બ્લેક પેપરમાં મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં થયેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરાયો. ખાસ કરી બેરોજગારીના મુદ્દાને વિશેષ રૂપે ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ ક્યારેય આ વિશે વાત કરતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કેરળ, કર્ણાટક, તેલંગાણા જેવા બિન ભાજપ રાજ્યો સાથે ભેદભાવ કરે છે. દેશમાં લોકશાહી ખતરામાં છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપે 411 ધારાસભ્યોને પોતાના પક્ષમાં સામેલ કર્યા. તેમણે કોંગ્રેસની ઘણી સરકારો પાડી. ભાજપ લોકશાહીનો નાશ કરી રહી છે. કોંગ્રેસે બ્લેક પેપરને અન્યાયકાળ નામ આપ્યું છે. 411 एमएलए को 10 साल में उन्होंने अपने तरफ लिया. अब मैं ये नहीं कहता कितना पैसा दे के खरीदे, क्या करे, वो नहीं, लेकिन आपको तो मालूम है कितने सरकारें हमारे इलेक्टेड थे, जैसा कि मध्य प्रदेश, कर्नाटक, मणिपुर, गोवा, उत्तराखंड, ये सब आप जानते हैं कैसे गिरे ये, कि उनको इसमें ये डेमोक्रेसी को खत्म करना उनका काम है. કેન્દ્ર સરકાર યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલી ગેરરીતિ અને નિષ્ફળતાને ઉજાગર કરવા માટે શ્વેતપત્ર લાવશે, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે તો શું સ્વતંત્રતા પછીના 70 વર્ષના સમયગાળામાં કંઈ થયું નથી? શું દેશનો વિકાસ માત્ર 10 વર્ષમાં થયો છે? છેલ્લા 10 વર્ષમાં ખાસ કરી મહારાષ્ટ્રમાં થયેલા ગોટાળાને પણ આ શ્વેતપત્રમાં સામેલ કરવા જોઈએ. અજીત પવાર દ્વારા કરાયેલા કૌભાંડ વિશે પીએમ મોદીએ પોતે વાત કરી હતી. તમામ લોકોના પ્રયાસથી આ દેશનો વિકાસ થયો છે. भ्रष्टाचार निकालने वाला है, क्या है? व्हाइट पेपर में है क्या? 70 साल में कुछ नहीं हुआ. 70 साल में देश बना ही नहीं, अभी बना है. 10 साल में जो देश में घोटाले हुए हैं वो भी व्हाइट पेपर में डाल दीजिए. खास करके महाराष्ट्र से अजीत पवार का 70,000 करोड़ का घोटाला जो मुख्य प्रधानमंत्री ने ही लाया था सामने, ये सब डाल दो व्हाइट पेपर में. हेमंत विश्व शर्मा का घोटाला डाल दीजिए पूरा, नहीं तो वो अधूरा रहेगा. व्हाइट पेपर कंप्लीट होना चाहिए. કેન્દ્ર સરકાર સંસદમાં શ્વેતપત્ર લાવી રહી છે. આ શ્વેતપત્ર યુપીએ સરકારની આર્થિક નિષ્ફળતાઓ પર હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ શ્વેતપત્રમાં સંસદમાં રજૂ કરશે, જેમાં 2014 પહેલાની યુપીએ સરકાર અને ત્યારબાદ એનડીએ સરકારની નીતિઓનો અભ્યાસ રજૂ કરવામાં આવશે. આ પત્ર દ્વારા મોદી સરકાર એ બતાવવા માંગે છે કે યુપીએ સરકારે દેશમાં અર્થવ્યવસ્થાને ખોટું ચલાવી હતી, જેના કારણે માત્ર મોંઘવારી અને બેરોજગારી જ નથી વધી, પરંતુ રૂપિયાની હાલત પણ ખરાબ થઈ છે. સરકારના 10 વર્ષનો હિસાબ રજૂ કરતા આ દસ્તાવેજને લઈને કોંગ્રેસ પહેલેથી કેન્દ્ર સરકાર પર નારાજ છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે યુપીએ શાસનનો હિસાબ રજૂ કરવાની સાથે સરકારે મેહુલ ચોકસી અને નીરવ મોદી પર પણ શ્વેતપત્ર લાવવું જોઈએ. આજે વિપક્ષ પણ આ શ્વેતપત્ર પર સંસદમાં હંગામો મચાવી શકે છે. તમને જણાવી દઈએ કે સંસદનું બજેટ સત્ર 1 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી જતા પહેલા સરકાર કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારને બેનકાબ કરવા માટે આ પગલાં લઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ રાજ્યસભાના પૂર્વ પીએમ મનમોહનસિંહના વખાણ કર્યા. પીએમ મોદી રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પ્રસંગે સંબોધન દરમિયાન પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું, જે રીતે તેમણે દેશને માર્ગદર્શન આપ્યું, તેમને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. વાસ્તવમાં મનમોહનસિંહ પણ એવા 56 સાંસદોમાં સામેલ છે જેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ડોક્ટર મનમોહનસિંહ ગૃહમાં 6 વખત સાંસદ તરીકે પણ યોગદાન આપ્યું છે. વૈચારિક મતભેદો અને વાદ વિવાદમાં તકરાર ખૂબ જ અલ્પજીવી હોય છે. જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે તેમના યોગદાનની પણ ચર્ચા થશે. लेकिन डॉक्टर मनमोहन सिंह जी व्हील चेयर में आए, वोट किया. एक सांसद अपने दायित्व के लिए कितना सजग है उसका वो उदाहरण. सवाल ये नहीं है कि वो किसको ताकत देने के लिए आए थे. मैं मानता हूं वो लोकतंत्र को ताकत देने आए थे. मैं उनके दीर्घायु के लिए हम सबकी तरफ से प्रार्थना करता हूं, वे निरंतर हमारा मार्गदर्शन करते रहें, हमें प्रेरणा देते रहे. ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને તેના સતત વિકાસ વચ્ચે નવા નિયુક્ત સીએમ ચંપાઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો. હવે તેમની સરકાર સરળતાથી ચલાવવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને જાહેરાત કરી કે ઝારખંડમાં જલ્દી વીજળી સબસિડી વધારવામાં આવશે, જેમાં વીજ ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. તમામ વંચિત જગ્યા પર વીજળી પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી ઝારખંડ મંત્રાલયમાં નાણાકીય વર્ષ 2023-24 માટે મહેસૂલ પ્રાપ્તિ અને ખર્ચ અંગે વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ પ્રસંગે તેમણે વિવિધ વિભાગોની અંદાજપત્રીય જોગવાઈઓ અને વાસ્તવિક આવકો અને ખર્ચની માહિતી લીધી હતી. તેમજ વિવિધ વિભાગો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો. જ્યાં શ્રીનગરમાં આતંકીઓએ કરેલા ગોળીબારમાં 2 લોકોને ગોળી વાગી, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું અને અન્ય ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ અંગે પોલીસે જણાવ્યું, મૃતક પંજાબના અમૃતસરનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે આતંકવાદીઓએ 2 પ્રવાસી પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીર પોલીસે જણાવ્યું, હુમલામાં મૃત્યુ પામેલ વ્યક્તિની ઓળખ પંજાબના અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ તરીકે થઈ. શ્રીનગરના શલ્લા કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. कल ही रात शाम को कम से कम 10-11 बजे फोन आया वहाँ पे. क्या फोन आया था? फोन आया कि ऐसे जा रहे थे रास्ते में थे, उनके उग्रवादियों ने हमला कर दिया हुआ. इतना नहीं पता था उनकी डेथ हो गई है. बाद में पता लगा भी एक ही डेथ, अमृतपाल की डेथ हो गई है. दूसरा लड़का हॉस्पिटल में दाखिल है. दूसरा लड़का भी इसी गांव के दोनों दोस्त थे? हाँ जी, इसी गांव का है. इसी गांव का है. पहली बार कितने भाई थे वो आपके दोनों? कितने? हम दोनों भाई और छोटा भाई था मेरा. રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી ભાજપની આગેવાની હેઠળના એનડીએમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે આરએલડીની પ્રતિક્રિયા પણ આવી. જે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય પ્રવક્તા પવન અગ્રીએ કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે. ઘણી પાર્ટીઓ અમારી સાથે ગઠબંધનની ઓફર કરી રહી છે. અમારું રાષ્ટ્રીય અસ્તિત્વ છે અને 9 ધારાસભ્યો છે. ચોક્કસપણે ઘણા પક્ષો અમારી સાથે ગઠબંધન કરવા આતુર છે અને વાતચીત ચાલી રહી છે. ભાજપે ગત વખતે પણ ગઠબંધનની ઓફર કરી હતી. આ વખતે પણ તે ઓફર કરવામાં આવી રહી છે. તેઓ 4 સીટોની વાત કરી રહ્યા છે, પરંતુ અમે 12 સીટો લોકસભાની માટે તૈયાર કરી છે. અમે નક્કી કરીશું અમે કોની સાથે ગઠબંધન કરીશું અને ચૂંટણી લડીશું. પવન અગ્રીએ વધુમાં કહ્યું કે અમે એવી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડીશું જે જનતા અને ખેડૂતોના હિતમાં હશે અને અમારી માંગણીઓ સાથે સંમત થશે. અમારું અસ્તિત્વ એટલું જ છે કે અમે અસ્તિત્વમાં છીએ અને જેમના માટે અમે લડ્યા છીએ, પછી ભલે તે કામદાર હોય, અમારા યુવાનો હોય કે બેરોજગાર લોકો. એવા ઘણા મુદ્દા છે જેના પર અમે અમારી પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો હતો અને જે પણ માંગણીઓ સાથે સંમત થઈશું અમે તેમની સાથે મળીને ચૂંટણી લડીશું. ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે રેપો રેટને સતત 6ઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું, ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે, જે સારા સંકેત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત વર્ષે 8 ફેબ્રુઆરી 2023 રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો, ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેઝિસ પોઈન્ટ અથવા 0.25% વધારો કરી 6.5% કર્યો હતો. ત્યારથી આ દરો સતત 6 એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે
અને આ વખતે પણ પહેલી એવી અપેક્ષા રાખવામાં આવેલી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે રિઝર્વ બેન્કે સ્વીઝ રેપો રેટને 3.35% પર સ્થિર રાખવામાં આવ્યો. NSF રેટ અને બેંક રેટ 6.75% પર યથાવત છે, જ્યારે કે SDF રેટ 6.25% પર સ્થિર છે. દિલ્હીમાં બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો નથી, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધુમ્મસ પણ ઓછું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જો કે બુધવારે રાજધાનીમાં 10 થી 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. તેમજ આગામી 3 દિવસ સુધી દિલ્હીમાં સવાર સાંજ બર્ફીલા પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડી યથાવત રહેશે. ગુરુવારે 12 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા. આ પછી શુક્રવારે પવનની ગતિ ઓછી થશે. શુક્રવાર 6 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે ગુરુવારે દિલ્હીમાં સ્વચ્છ હવામાનની આગાહી કરી. પાકિસ્તાનમાં હિંસા અને નવી સરકાર બનાવવા માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. ઇમરાન ખાન જેલમાં હોવાને કારણે મુખ્ય સ્પર્ધા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફ આ રેસમાં સૌથી આગળ છે અને તેઓ ચોથી વખત વડાપ્રધાન પદ પર બેસી શકે છે. તેનું મુખ્ય કારણ તેમને સેના તરફથી મળી રહેલું અપાર સમર્થન છે. જોકે પ્રોજેક્ટ ઇમરાન પછી પાકિસ્તાન સેનાએ નવાઝ શરીફ પર દાવ લગાવ્યો. નવાઝ શરીફની જીત સુનિશ્ચિત કરવા પાછળનું કારણ પાકિસ્તાન આર્મીની ગુડબુકમાં તેમનું ટોચ પર હોવું છે. ઇમરાન ખાન સાથે સેનાનો તણાવ વધી ગયો છે, જેના કારણે પાકિસ્તાનમાં નવાઝ શરીફની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેમજ પાકિસ્તાનના મોટા પત્રકારો ટીવી પર ખુલ્લેઆમ સ્વીકાર કરી રહ્યા છે કે નવાઝ શરીફ ફરી એકવાર પીએમ આવાસ પર પાછા ફર્યા છે. શરીફને 5 વર્ષ પહેલા કરોડો રૂપિયાની ઉચાપતના કેસમાં દોષિત ઠેરવવાના નામે ચૂંટણી લડતા અટકાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની કોર્ટે તેને 10 વર્ષની આજીવન કેદની સજા સંભળાવી છે, પરંતુ તેમ છતાં નવાઝ શરીફને પાકિસ્તાનનો હાથ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને અન્ય રાજકીય નેતાઓએ અદિયાલા જેલમાં પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરનારા નેતાઓમાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી, પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચૌધરી પરવેઝ ઇલાહી, આવા મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અને ભૂતપૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીનો સમાવેશ થાય છે. જોકે બુશરા બીબી મતદાનમાં ભાગ લઈ શકી નથી, કારણ કે તેણીને દોષિત ઠેરવવામાં આવી હતી અને પોસ્ટલ બેલેટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકામાં ભારતીય યુવકના મોતની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જ્યાં 23 વર્ષના સમીર કામથનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો, ત્યારબાદ અમેરિકાની વોરેન કાઉન્ટી પોલીસે તપાસ હાથ ધરી. જોકે 2024માં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ 7મી ઘટના છે, જેમાં વિદ્યાર્થીનું મોત થયું. એક મીડિયા અહેવાલ મુજબ સમીરનો મૃતદેહ નિશેષ લેન્ડ ટ્રસ્ટના જંગલમાં પડેલો મળી આવ્યો, જે એક નેચર રિઝર્વ છે. અને છેલ્લા 2 અઠવાડિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોતના મામલે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે કોઈએ પણ ડરવાની જરૂર નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. દિગ્ગજ નેતા શરદ પવારના જૂથે ચૂંટણી પંચે નવા પક્ષનું નામ અને ચિહ્ન સુપરત કર્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે શરદ પવાર જૂથનું નવું નામ મળ્યું છે. શરદ પવાર જૂથની પાર્ટીનું નવું નામ એનસીપી શરદચંદ્ર પવાર હશે. ચૂંટણી પંચે આ નામને મંજૂરી આપી. અગાઉ સૂત્રો પ્રમાણે એવા સમાચાર હતા કે એનસીપીની કમાન છીનવી લીધા પછી શરદ પવાર જૂથે ચૂંટણી પંચ સમક્ષ નવા પક્ષના 3 નવા નામ અને ચૂંટણી પ્રતિકો રજૂ કર્યા હતા. શરદ પવાર જૂથે સૂર્યમુખી અને ઉગતા સૂર્યને ચાના કપ સાથે ચૂંટણી પ્રતિક તરીકે અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શરદ પવારે નવા પક્ષના નામ તરીકે 3 વિકલ્પો સૂચવ્યા હતા, જેમાં શરદ પવાર કોંગ્રેસ, મી નેશનલિસ્ટ અને શરદ સ્વાભિમાની પક્ષ પણ સામેલ હતા. ચૂંટણી પંચના નિર્ણય બાદ અજીત પવાર જૂથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા. અજીત પવારના જૂથે સુપ્રીમ કોર્ટમાં કેવીએટ અરજી દાખલ કરી. અજીત પવાર જૂથે કહ્યું, જો શરદ પવાર જૂથ સર્વોચ્ચ અદાલતમાં કોઈ અરજી દાખલ કરે છે તો આ બાબતમાં તેમને પણ સાંભળવામાં આવે. કોર્ટ એકપક્ષીય સ્ટેનો આદેશ ન આપે. ચૂંટણી પંચના નિર્ણય બાદ મુંબઈમાં એનસીપી કાર્યાલયની બહાર શરદ પવાર, સુપ્રિયા સુલે અને રોહિત પવારના પોસ્ટર લગાવવામાં આવ્યા. ચૂંટણી પંચે અજીત પવાર જૂથને અસલી એનસીપી પાર્ટી ગણાવી છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પાસ થવું તે ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું. વિધાનસભામાં બિલ પાસ થયા બાદ સીએમ ધામીએ કહ્યું, પીએમ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતનું વિઝન પૂરું થશે. ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ ધ્વનિમતથી પાસ થયું છે. આઝાદી બાદ યુસીસી બિલ પાસ કરનારું ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બન્યું.
સીએમ પુષ્કરસિંહ ધામીએ 6 ફેબ્રુઆરીએ આ બિલને વિધાનસભામાં રજૂ કર્યું. વિધાનસભામાં બિલ પાસ થયા બાદ હવે તેને રાજ્યપાલની પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. રાજ્યપાલની મહોર લાગ્યા બાદ આ બિલ કાયદો બની જશે અને તમામને સમાન અધિકાર મળશે. યુસીસી બિલ પાસ થયા બાદ રાજ્યના સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે આ કાયદો અમે કોઈના વિરુદ્ધ લાવ્યા નથી, પરંતુ આ કાયદો તે માતાઓ, બહેનો અને દીકરીઓ માટે લાવ્યા છીએ જેમણે જીવનમાં ઘણી કુરીતિઓને કારણે યાતનાઓનો સામનો કરવો પડ્યો. किसी के खिलाफ नहीं लाए हैं, ये कानून किसी के विरुद्ध नहीं है, बल्कि ये उन माताओं, बहनों, बेटियों के लिए जिनके जीवन में कई बार कुरीतियों के कारण से, कई बार असमानताओं के कारण से उनको अनेक कष्टों का सामना करना पड़ता था, अनेक बार उनको यातनाओं का सामना करना पड़ता था. उन कुरीतियों के कारण से उनका आत्मबल कमजोर होता था. उनके आत्मबल को मजबूत करने का काम, उनको उत्थान की ओर ले जाने का काम, उनकी सर्वांगीण उन्नति के लिए ये कानून हमने बनाया है. ભાજપે 2022 ને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં યુસીસી લાવવાનો વાયદો કર્યો હતો. विधानसभा का 2022 का आम चुनाव, उत्तराखंड विधानसभा का जो चुनाव था, उस चुनाव के समय 12 फरवरी 2022 को उत्तराखंड की देवतुल्य जनता के सामने हमारी पार्टी ने ये संकल्प रखा था, हमारे संकल्प पत्र में है कि हम सरकार बनने पर इसको लागू करने की दिशा में कदम बढ़ाएंगे, हम इसको लागू करेंगे. और आज वो संकल्प सिद्धि का दिन है, इसको अन्य नजरिए से नहीं देखा जाना चाहिए. हमने उत्तराखंड की जनता के साथ किया हुआ अपना वायदा निभाया है, अपना संकल्प पूरा किया है. સમાન નાગરિક સંહિતાનો કાયદો બનતા જ ઉત્તરાખંડમાં લિવ ઇન રિલેશનમાં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. આ ઉપરાંત પતિ અથવા પત્નીના જીવિત હોવા છતાં બીજા લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, GSTV.